હું થાય છે માડી? પેટમાં દુખે બેન. બરાબર. કાલ હું ખાધું તું? હવે પાણીપુરી કાલ બનાવી હતી ને તે ખાધી હતી. પાણીપુરી માં સણા ને બેણા હોય ને એટલે કઠોળ ના લીધે પેટમાં દુખે છે. પણ હવે કરી તો ખાવી તો પડે જ ને. પણ વોવે કરી તો વોવને કહેવાય કે મુઠ્ઠી ખીચડી મૂકી દે મારી હાટુ. પણ આ ગઢે ગઢપણે પાણીપુરી ન ઉલાળાય. વોવે ઉલાળી એટલે આપણે ઉલાળવી. તમારે સરહ હોય ને હટ ખાવાની. પાછા કે વોવે બનાવી. વધારે કઈ જરૂર નથી. હું આપું ઈ દવા લ્યો ને એટલે હારું થઈ જાય. આ દવા લેવો ને એટલે હારું થઈ જાય. કઠોળ ને અને ઉમર ને આડેર હોય. સમજાણું? એટલે દુખે છે. હારું થઈ જાહે. ઓળખાણ પડી? ના ના ઓળખાણ ન પડી. ક્યાંક જોયેલા હોય એવું લાગે છે. તાર મમ્મી છે ને એના માસીની દીકરી થાવ. બરોબર. મારા મમ્મી ને માસીની દીકરી થાવ. હા કાક પ્રસંગમાં આવ્યા લાગો. હવે કેટલા દેવાના? હવે તો તમે ઓળખાણ કાઢી. હવે થોડા લેવાના હોય. તમે મારા મમ્મીના માસીના દીકરી થાવ. તમારા 500 થોડા લેવાના હોય. કઈ નથી જોતા. પણ આ બાજુની લેબ છે ને ત્યાં એક રિપોર્ટ કરાઈ આવો. હું કે આ કઠોળ પાછું હળકતું હોય ને એટલે રિપોર્ટ કરાઈ નાખું. પાછો દુખાવો થાય. તમારો રિપોર્ટ થઈ જાય ને એટલે બાકી તમારે થોડા લેવાના હોય. આલ્યો જાઓ રિપોર્ટ કરાઈ આવો. આવજો હો માસી. હાલો પેલા માસી આવ્યા છે ને ભૂરી વાડી વાળા, એને રિપોર્ટ ની કઈ જરૂર નથી. એ ઓળખીતા નીકળ્યા છે ને એટલે મેં એને લખી દીધું છે. મારે 500 લેવાય નહીં હું પાછા. એટલે મારા સાઈડ માં મૂકી દેજો. હારું હાલ. આયા આવીને ઓળખાણ કાઢે ઈ કેમ મેળ આવે. નેક્સ્ટ